નમસ્કાર મિત્રો, આજના ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધો આપણા જીવનની દિશા સાથે જોડાયેલો છે. જૂન 1971ના અખંડ જ્યોતિના પ્રકાશનની આ વાતો માત્ર પુસ્તકના પાનાઓ પૂરતી સીમિત નથી, પણ એક આખી દાર્શનિક સફર છે. અને આ સફરને સમજવા આપણે એક બહુ જ સુંદર પ્રતીકનો સહારો લઈશું: વિચાર ક્રાંતિ મશાલ. બરાબર ને? જ્યારે આ મશાલ પ્રગટે છે ત્યારે તે અજ્ઞાનના અંધકારને સાવ દૂર કરી દે છે. તો ચાલો આ જ પ્રગટેલી મશાલની જ્યોત સાથે આપણી આજની આ રોમાંચક જ્ઞાન યાત્રા શરૂ કરીએ. હવે આ મૂળ સ્ત્રોતના 28 જેટલા અલગ અલગ લેખોના વિશાળ જ્ઞાનને સરળતાથી સમજવા માટે આપણે તેને આ 5 મુખ્ય સ્તંભોમાં વહેંચી દીધા છે: પરિવર્તનની બ્લુપ્રિન્ટ, પદાર્થ વિરુદ્ધ ચેતના, સંયમ, પ્રેમ અને વૈરાગ્ય, સેવા દ્વારા સત્યપ્રાપ્તિ અને છેલ્લે વૈશ્વિક બૌદ્ધિક ક્રાંતિ. બસ આ 5 મુદ્દાઓ આપણો આજનો રોડમેપ છે, જે આપણને અંદરના સ્વસ્વરૂપથી લઈને છેક બ્રહ્માંડ સુધીની યાત્રા કરાવશે. તો શરૂ કરીએ. આપણો પહેલો વિભાગ છે પરિવર્તનની બ્લુપ્રિન્ટ. જુઓ, શાંતિકુંજનો આ જે વિશાળ આધ્યાત્મિક વિજ્ઞાન સંગ્રહ છે ને, એ માત્ર કોઈ સામાન્ય પુસ્તકોનો ઢગલો નથી. એ ખરેખર માનવ જીવનને ધરમૂળથી બદલી નાખવા માટેનું એકદમ પરફેક્ટ અને વૈજ્ઞાનિક માળખું છે. અહીં આધ્યાત્મિક પુસ્તકો, જેને આપણે વાङ्મય કહીએ છીએ, તેની મુખ્ય શ્રેણીઓ પર એક નજર કરીએ. તમે જોઈ શકો છો કે તેમાં આધ્યાત્મિકતા અને ધ્યાન, વિજ્ઞાન અને ધર્મનો અદ્ભુત સમન્વય, આપણી સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિ, વ્યક્તિત્વ વિકાસ, સામાજિક સુધારણા અને છેલ્લે વિચાર ક્રાંતિનો સમાવેશ થાય છે. આ આખું લિસ્ટ આપણને એ બતાવે છે કે આ સાહિત્ય કઈ રીતે ગહન આધ્યાત્મિકતા, માનવીય ગરિમા અને આપણા રોજિંદા જીવનના પ્રશ્નો વચ્ચે એક મજબૂત સેતુ બાંધે છે. ખરેખર આ બાબત બહુ જ પ્રેરણાદાયક છે. તો હવે આપણે આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ: પદાર્થ વિરુદ્ધ સાચી ચેતના. આખી બૌદ્ધિક ક્રાંતિના માર્ગ પર આગળ વધતા પહેલા આ સૌથી મહત્વનું પગથિયું છે. એ સમજવું કે આપણો પાયો શું છે, આપણે અસલમાં કોણ છીએ. મૂળ લેખ પદાર્થ અને ચેતનામાંથી લેવાયેલો એક બહુ જ સુંદર ઉદાહરણ અહીં છે. મીણબત્તીનું ભૌતિક મીણ વિરુદ્ધ દીપકની પ્રકાશિત ચેતન જ્યોત. પદાર્થ એટલે શું? આપણું ભૌતિક અસ્તિત્વ અને બસ સંપત્તિનો સંગ્રહ, જેને આપણે મીણ સાથે સરખાવી શકીએ. પણ ચેતના એટલે આપણો આત્મા અને શાશ્વત સત્ય, જે પેલા દીપકની અખંડ જ્યોત સમાન છે. હવે સમાજ તો આપણને હંમેશા પેલું મીણ ભેગું કરતા જ શીખવાડે છે ખરો ને, પરંતુ અસલ શક્તિ અને પ્રકાશ તો પેલી જ્યોતમાં છે. આ નાનકડો તફાવત સમજવો ને, એ જ આપણી યાત્રાની સાચી શરૂઆત છે. અને એ જ આપણને લઈ જાય છે આ આધ્યાત્મિક યાત્રાના બીજા તબક્કામાં: સંયમ, પ્રેમ અને વૈરાગ્ય. આ વિભાગ સંપૂર્ણપણે આપણા આત્માના આંતરિક કાર્ય પર ફોકસ કરે છે. રોજિંદા જીવનમાં આ ચેતનાને જાગૃત કરવા માટે આંતરિક શિસ્ત, નિસ્વાર્થ પ્રેમ અને આપણું ભાવનાત્મક વિકાસ, આ બધું અત્યંત જરૂરી છે. અહીં મૂળ લખાણમાંથી એક બહુ જ પાવરફુલ વિચાર આપેલો છે: બાલ્યાવસ્થા કી નીંદ વૃદ્ધાવસ્થા મેં તૂટી. એટલે કે બાળપણની ઊંઘ છેક ઘડપણમાં ઉડી. આ વાક્ય આપણને આપણી એક ગહન આધ્યાત્મિક નિંદ્રામાંથી તરત જાગી જવાની તાકીદ કરે છે. થાય છે શું કે આપણે આપણી આખી જિંદગી ભૌતિક દોડધામમાં વિતાવી દઈએ છીએ, અને છેક અંત સમયે આપણને સમજાય છે કે અરે, સાચું જીવન તો જીવવાનું જ રહી ગયું. એટલે જ જાગવાનો અને આંતરિક પરિવર્તન લાવવાનો સાચો સમય આવતીકાલ નહીં, પણ અત્યારે જ છે. આ જ વિચારને વધુ એક મસ્ત કાવ્યાત્મક શીર્ષક દ્વારા સમજીએ: જલ મેં ઉઠ રહી આગ કી લપટ. વહેતા પાણીની અંદર પ્રગટતી અગ્નિ. હવે વિજ્ઞાન તો કહે છે કે પાણીમાં આગ ના લાગી શકે, તો પછી આનો અર્થ શું? આ ખરેખર એ દર્શાવે છે કે જ્યારે આપણામાં સાચો આત્મસંયમ અને વૈરાગ્ય કેળવાય છે ને, ત્યારે વહેતા અને શાંત પાણી જેવી આપણી રોજિંદી સાંસારિક પ્રવૃત્તિઓમાં પણ ચેતના અને ક્રાંતિની આગ પ્રગટાવવી 100% શક્ય બને છે. છે ને અદ્ભુત? હવે આ આંતરિક કાર્યમાંથી બહારની દુનિયા તરફ નજર કરીએ. આપણો આગળનો વિભાગ છે સેવા દ્વારા સત્યપ્રાપ્તિ. અહીં એક વાત ગાંઠે બાંધી લેવા જેવી છે: જો આધ્યાત્મિકતાનો ઉપયોગ અન્ય લોકોની નિઃસ્વાર્થ સેવા માટે ન થાય, તો આપણો એ આંતરિક વિકાસ સાવ અધૂરો છે. સેવા સે સત્યપ્રાપ્તિ.
જો આ આજના આપણા સમગ્ર વિશ્લેષણનો અને મૂળ પુસ્તકનો જીવ છે. આ એ સ્પષ્ટ કરે છે કે માત્ર મોટા મોટા સાહિત્ય વાંચી લેવાથી કે બંધ ઓરડામાં ધ્યાન ધરીને બેસી રહેવાથી કંઈ પરમ સત્ય પ્રાપ્ત નથી થઈ જતું. પોતાનો અહંકાર ભૂલીને અન્યની સેવા કરવી એ જ સાર્વત્રિક સત્યને શોધવાનો સૌથી શુદ્ધ, ભલે થોડો કઠિન પણ અંતિમ માર્ગ છે. અને હા, આ સેવા એટલે કોઈ નિષ્ક્રિય પ્રવૃત્તિ નથી હોતી. પુરુષાર્થ और परिश्रम ही सजीवता का चिन्ह है. આ સ્પષ્ટ બતાવે છે કે સખત મહેનત અને ગરિમાપૂર્ણ શ્રમ એ જ એક જીવંત આત્માની સાચી નિશાનીઓ છે. કર્મ વિનાની આધ્યાત્મિકતા માત્ર એક કલ્પના જ છે. સાચો આધ્યાત્મિક વ્યક્તિ તો હંમેશા કર્મશીલ જ હોય છે. તો મિત્રો, આત્મસંયમથી શરૂ થયેલો અને નિસ્વાર્થ સામાજિક સેવા સુધી પહોંચેલો આ માર્ગ અંતે માનવતાને ક્યાં લઈ જાય છે? તેનો અંતિમ મુકામ શું હોઈ શકે? એ આપણને આપણા આખરી તબક્કા તરફ દોરી જાય છે, વૈશ્વિક બૌદ્ધિક ક્રાંતિ. અહીં આ ઐતિહાસિક વિધાન જુઓ. ક્રાંતિ વિશ્વવ્યાપી હોગી કિંતુ બૌદ્ધિક. આનો એકદમ સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે આ મહાન સાહિત્યનો અંતિમ ધ્યેય કોઈ હિંસક કે શારીરિક બળવો નથી. બિલકુલ નહીં. તેના બદલે તે એક વિશાળ, શાંતિપૂર્ણ અને સંપૂર્ણપણે વિચારો દ્વારા સંચાલિત વૈશ્વિક જાગૃતિ છે. કારણ કે જ્યારે વિચાર બદલાય છે ત્યારે જ આખું વિશ્વ બદલાય છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ ભવ્ય ક્રાંતિ કેવી રીતે આવશે? તેના માટે અહીં સુખ શાંતિ કે સ્વર્ગ સૂત્ર આપેલા છે. આ 4 બહુ સ્પષ્ટ પગલાં છે. પહેલું, આંતરિક સંયમ કેળવવો. બીજું, ભૌતિક મોહમાંથી મુક્ત થવું એટલે કે વૈરાગ્ય લાવવો. ત્રીજું, નિસ્વાર્થ સેવા દ્વારા સત્ય પ્રાપ્ત કરવું. અને ચોથું, વિચાર ક્રાંતિની શરૂઆત કરવી. આ 4 પગલાં આપણી અત્યાર સુધીની આખી સમજને એક પ્રેક્ટિકલ માર્ગમાં ફેરવી દે છે. ખરેખર આ જ શાંતિ અને સાચા સુખ માટેના સ્વર્ગીય સૂત્રો છે. જેમ જેમ આપણે સુંદર સૂર્યોદય સમાન આજના આ સત્રના અંત તરફ આવી રહ્યા છીએ, ત્યારે મૂળ લખાણના આ એક ઉત્તેજક વિચાર પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની જાય છે. હમ નિકૃષ્ટ સ્તર કા જીવન ન જીએ. આપણે માત્ર સ્વાર્થથી ભરેલું નિમ્ન કક્ષાનું જીવન શા માટે જીવવું જોઈએ? આ માત્ર એક વાક્ય નથી, પણ આપણા સૌ માટે એક મોટો પડકાર છે. આ બૌદ્ધિક ક્રાંતિને આપણા રોજિંદા અસ્તિત્વમાં કેવી રીતે લાગુ કરી શકાય? આ પ્રશ્ન પર આપણે આજે જ વિચાર કરવો રહ્યો. આ ગહન વિષયને વધુ ઊંડાણથી સમજવા માટે આ સાહિત્યનો અભ્યાસ ચોક્કસથી થવો જોઈએ. આ યાત્રામાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સત્યની શોધ અને સેવાનો આ માર્ગ હંમેશા આમ જ પ્રકાશિત રહે.